રિંગ રોડ વિસ્તારમાં આવેલી જાણીતી મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ 2 માં આજે અચાનક ભીષણ આગ લાગી હતી। માર્કેટની એક દુકાનમાં અચાનક જ આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ડરનો માહોલ સર્જાયો હતો। ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો મસ્ત મોટો જથ્થો હોવાથી આગે જોતજોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગ અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા। બનાવની જાણ થતાં જ સુરત ફાયર વિભાગને એલર્ટ કરવામાં આવ્યું હતું। હાલમાં ફાયર વિભાગનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો છે અને આગ પર કાબુ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી। માર્કેટમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી। જો કે કાપડ અને અન્ય જ્વલનશીલ સામગ્રી હોવાના કારણે આગ અત્યંત ઝડપથી ફેલાઈ હોવાની આશંકા છે। આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી, પરંતુ માલ સામાનનું મોટું નુકસાન થયાની ભીતિ સેવાઈ રહી છે। અંતે ઉલ્લેખનીય છે કે ટૂંકા ગાળામાં જ માર્કેટમાં બીજી વાર આગની ઘટના બનતા હવે માર્કેટના ફાયર સેફટીના સાધનો અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। મારું નામ હરીશ ગઢવી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, લિંબાયત ઝોન। 12:35 ટાઈમે અમારા ફાયર કંટ્રોલમાં આગની ઘટનાનો કોલ આવેલો। માન દરવાજા, મજુરા, ડુંભાલ, પૂણા, નવસારી બજાર અને ઘાટી શેરી ગેટની ગાડીઓ ઘટના સ્થળે મોકલેલી। મિલેનિયમ 2ના છઠ્ઠા માળે 657 નંબરની દુકાનમાં આગની ઘટના બનેલી। પ્રાથમિક તારણ એવું છે કે લગભગ શોર્ટ સર્કિટને કારણે આગ બની હોય। 10 થી 12 ગાડીઓ ઘટના સ્થળેથી। બીજું વિશેષમાં આજ આંબેડકર સાહેબની જન્મ જયંતિ બી હતી અને બીજું અમારો નેશનલ ફાયર સર્વિસ ડે બી હતો। એને કારણે ઘણી બધી વ્હીકલો અમારી જનજાગૃતિના પ્રોગ્રામમાં ફિલ્ડમાં ફરતી હતી, તો એને કારણે જેટલી મેક્સિમમ ગાડીઓ હતી તે ઘટના સ્થળે પહોંચી ગયેલ છે। આગ લગભગ સામાન્ય હતી, પણ અમારી પોલિસીના અનુસંધાને 8 થી 10 ગાડીઓ અમે ટેક્સટાઇલ માર્કેટ હોય તો બોલાવતા જ હોઈએ છીએ।